ભાજપ નેતા અપર્ણા યાદવે લખનૌમાં ગવર્નમેન્ટ ગર્લ્સ ઇન્ટર કોલેજની મુલાકાત લીધી, શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગની ઉપાધ્યક્ષ અને ભાજપ નેતા અપર્ણા યાદવે લખનૌમાં આવેલ ગવર્નમેન્ટ ગર્લ્સ ઇન્ટર કોલેજની મુલાકાત લીધી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને શૈક્ષણિક તેમજ સુવિધાત્મક બાબતોની સમીક્ષા કરી. તેમણે શાળાની વ્યવસ્થાઓ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી. અપર્ણા યાદવે શાળાના સ્ટાફને વિદ્યાર્થીઓની સુરક્ષા અને કલ્યાણ માટે વધુ પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કર્યા. અપર્ણા યાદવે લખનૌમાં વિવિધ મહિલા અને બાળ કલ્યાણ સંસ્થાઓની પણ મુલાકાત લીધી. તેમણે ઝાલકારી બાઈ મહિલા હોસ્પિટલ, જિલ્લા મહિલા આશ્રમ ગૃહ અને રાજ્ય બાળ આશ્રમ ગૃહની મુલાકાત લઈને ત્યાંની સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી. તેમણે મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ આરોગ્ય, શિક્ષણ અને પુનર્વસન સેવાઓ અંગે માહિતી મેળવી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. આ મુલાકાત દરમિયાન અપર્ણા યાદવે લખનૌ મહિલા જેલની પણ મુલાકાત લીધી. ત્યાં તેમણે કેદીઓ સાથે સંવાદ કર્યો અને તેમના પુનર્વસન માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો શરૂ કરવાની સૂચના આપી. તેમણે જેલ અધિકારીઓને કેદીઓ માટે આવકજનક પ્રવૃત્તિઓ શરૂ કરવા અને તેમના બાળકો માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાની સૂચના આપી. અપર્ણા યાદવે લખનૌમાં આયોજિત એક શોકસભામાં પણ હાજરી આપી, જે પહલગામ હુમલાના શિકાર થયેલા લોકોની યાદમાં યોજાઈ હતી. તેમણે શોકસભામાં ભાગ લઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદ વિરુદ્ધ એકતા અને શાંતિનો સંદેશ આપ્યો.